શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. અધ્યાય 10. દુર્વાસાએ ઉપાય દેખાડ્યો. દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહી રહ્યા છે, હે વત્સ, ઋષિકન્યા મેઘવતીની આવી કરુણ પ્રાર્થના સાંભળીને ઋષિ દુર્વાસાને દયા આવી અને ઋષિ બોલ્યા, હે પુત્રી, કાળમીંટ પથ્થર પર પીગળી જાય એવું તારું રુદન મેં સાંભળ્યું. હવે તું એના નિવારણનો ઉપાય સાંભળ. દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું. દર 3 વર્ષે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં સ્નાન કરનારો જીવ બ્રહ્મહત્યા જેવા અઘોર દોષોમાંથી મુક્તિ પામે છે. હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે. એ જીવના સકળ મનોરથ સિદ્ધ થાય છે, સર્વ ઈચ્છા ફળે છે. માટે હે કન્યા, તું આ પાવન વ્રત કર. મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું. પૂર્વકાળે પરબ્રહ્મ પરમાત્મા પરમ ભક્ત એવા રાજા અંબરીશ પર ક્રોધ કરીને મેં કૃત્યા અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી. એ વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું. સાક્ષાત્કાળ એવા એ ચક્રે કૃત્યાનો નાશ કરીને મારો પીછો પકડ્યો. ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવ વડે જ હું ભયમુક્ત બન્યો. ઋષિ દુર્વાસા શ્રીમુખેથી આવા વચન સાંભળીને ઋષિકન્યા મેઘાવતી બોલી, હે મહાત્મન, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગજાનન, દેવી ભવાની, શિવ વગેરે સાક્ષાત દેવ છે. આ સર્વે દેવો મનવાંછિત ફળ આપનારા ઉત્તમ શ્રેષ્ઠ છે. તો પણ પુરુષોત્તમ માસ એ બધાથી ઉત્તમ કેમ? હું તો શ્રી રામ અને શિવજી સિવાય બીજા કોઈ દેવને ઉત્તમ માનતી નથી. હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું, તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા સર્વે કષ્ટોનું નિવારણ કરશે. આપ જેવા જ્ઞાની મહાત્મન તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરે એ શોભનીય નથી. મેઘવતીના આવા વચનો સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા ઋષિ દુર્વાસાના મુખ પર અગ્નિજ્વાળાઓ ભભૂકવા લાગી. પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રની આ અનાથ અને અજ્ઞાન કન્યાને શાપ આપવાનું એમને યોગ્ય ન લાગ્યું. ઋષિએ વિચાર્યું કે હજુ બાળવય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે. ઋષિ પોતાનો ક્રોધ દબાવીને બોલ્યા, હે કન્યા, જાણે અજાણે જે કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે એનું ફળ અવશ્ય એને ભોગવવું પડે છે. તારે પણ આવતા જન્મે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે. આટલું કહીને ઋષિ દુર્વાસાએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી અને બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાને લીધે ક્રાંતિહીણ બની ગયેલી ઋષિકન્યા મેઘાવતીના પસ્તાવાનો પાર ન રહ્યો. છતાં દ્રઢ મન રાખીને એણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો. તો આ હતું અધ્યાય 10 અને હવે સાંભળીશું વનડિયાની વાર્તા. કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે. એને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી એટલે કનકવતી તો નવરી ને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાનું. કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નાવા જાય, કથા સાંભળે. આમ કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગી, નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે.
ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે, હું પાપમાં પડું. સાતેય ભાભીએ નણંદને બહુ જ સમજાવી, પણ નણંદ એકની બે ન થઈ. ત્યારે વનડિયાને રીસ ચડી. વનડિયો તો વનનો દેવ, રીજે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો. એમ કરતાં રાત પડી. સાત ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે, ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીને પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો અવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ. નક્કી નણંદબાના રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો સાતેય વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂથું કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત લાગ મળે તો સતી સીતાને ગાળ દે. સાતેય વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવી પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે જઈને કહ્યું કે સાચું બોલ, નહીંતર ભોમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપનેય પરપુરુષનો વિચાર કર્યો નથી. હું મારો સતીધર્મ ચૂકી નથી. માનવું હોય તો માનો, નહીંતર ખુશીથી મારી નાખો. ભાઈઓ વિચારમાં પડી ગયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો. જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વોરવું. એમ કરતાં રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ અને સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનોડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ સાતેય ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. સાતેય ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીંતર મર્યો સમજ. ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું વનડિયો દેવ શસ્ત્રથીએ ના મરું, શાસ્ત્રથીએ ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડી ને મારું અપમાન કર્યું છે, એનું વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય? સાતેય ભાઈ પૂછવા લાગ્યા. હા, ઉપાય એક. જો તમારી બેન વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આળ આવી પડ્યું છે, એનું શું? ગામના મોઢે અમારે ગરણું કઈ રીતે બાંધવું? સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચઢાવવાનો છે. કળશ સતી વગર ચઢે નહીં. રાજા નગરના ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, એનું આળ ઉતરી જશે, સત્યનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા. પછી વનડિયો અંતર ધ્યાન થયો. સવારે કનકવતીએ વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષને તેડાવીને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચઢાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચઢાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતણે ચાળણીમાં પાણી સિંચે અને એ જળ કળશને છાંટે તો પાપણના પલકારે કળશ ચઢી જાય. પણ સતી સ્ત્રી મળવી દોયલી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાયો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય?
ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચઢાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો હસવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચઢાવવા એ કાંઈ નાનીમાંનો તો ખેલ નથી. કનકવતી એ તો કાચા સૂતરના તાંતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ એ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચઢી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં વેમ જગાડીશમાં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ, પુણ્ય ફળ્યાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.